અમૃત બાપાની મેલડીમાંની હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર મહાદેવ. માં હું ઉનાથી આવું છું. મારું નામ છે સંજના, સાખટ સંજના શામજીભાઈ. માં મેં મારી બેનની માનતા માનેલી હતી. મેં પતિ પત્ની બે જણાએ મારી બેનની માનતા માનેલી હતી. માં અમે સુરત રહેતા હતા ત્યારે મારી બેનને સાપ કવડી ગયો હતો માતાજી માથામાં. એટલે અમને સુરત ફોન આવ્યો કે બેનને સાપ કવડી ગયો છે માથામાં, એટલે અમે દવાખાને લઈને જઈએ છીએ માડી. પછી દવાખાને લઈને ગયા ને માં, એટલે ડાયરેક્ટ કોમામાં જ વહી ગઈ હતી. પછી ડૉક્ટરોએ કીધું હતું કે આ કોબરા સાપ છે, કોબરા સાપ છે એ પહેલા નંબરનો છે, અને આ જે બેનને કવડી ગયો છે ને એ સાપ બીજા નંબરનો છે માડી. ડૉક્ટરોએ એમ કીધું હતું કે આ બેન બચશે નહીં, કે આ કેસ સાવ સિરિયસ છે એ કે. તો અમે અમારી મહેનત કરીએ છીએ માતાજી. પછી દવા ને બધી કાર્યવાહી શરૂ હતી માતાજી. ત્યારે ડૉક્ટરોએ એમ કીધું હતું કે આ અમારી દવા 24 કલાક થઈ પણ માતાજી કંઈ ફેર પડતો નહોતો. પછી અમે માતાજી તમને તમારા સાનિધ્યમાં આવતા હતા, તમને માનતા હતા માતાજી. મને તમારી પર પૂરો ભરોસો હતો. એટલે મેં સુરત બેઠા બેઠા માતાજી અમૃત બાપાનો દીવો કર્યો ને મેલડીમાંનો દીવો કર્યો ને માતાજી દીવા પાસે બેઠી ગઈ માતાજી. ને રડતા રડતા એવું કહેતી હતી માતાજી કે માં મારી બેનને બસાવી લેજો માં, અમારે કોઈ આધાર નથી તમારા સિવાયમાં, તમારે જ બસાવવી પડશે. ને માતાજી મને તો વિશ્વાસ જ હતો કે માતાજી કાંઈ નહીં થવા દે. ડૉક્ટરો તો નાશ પાડી દીધી હતી કે આ બેન બસશે નહીં, કે તમારે આગળ જવું હોય તો આગળ તમે તારે જાઓ માં, એવું કહી દીધું હતું કે અમારી દવા કાંઈ કામ નથી કરતી. તમારે જો દેવી દેવતા કોઈ હોય તો એની કે દુઆ કામ કરે ને તો આ બેન બસે એ કે. પછી માતાજી હું દીવા પાસે બેઠા બેઠા રડતા રડતા એવું કહેતી હતી કે અમૃત બાપાની મસાણી મેલડીમાં એટલે દુઆથી મારી બેનનો જીવ અત્યારે બસી ગયો છે માતાજી.